કી જય. હા, કીર્તિભાઈ ગુજરાત. અંશુદાસ અધ્યાય પુરુષોત્તમ યોગ. ભગવાન વાંચો સાકમ આસમ પ્રાવુરયમ છંદાસી યસ્ય પર્ણાનિ યસ્તમ વેદ સવેદતિ. જોશતું બોલજે રોજથી. શ્રી ભગવાન બોલ્યા, હા, જેનું આદિ પુરુષ પરમેશ્વરી રૂપી ઉર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા આ સંસાર વૃક્ષની પાનું પાનું બીજું આવી ગયું. બીજું આવી ગયું મુખ્ય બેટા. શાખા છે. બે પાના ભરી એક જ પાનું ભરવું છે. તથા વેદો જેના પાંદડાઓ છે છે તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસાર રૂપી અસ્વસ્થ્ય વૃક્ષને અસ્વસ્થ અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણો રૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કુપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર આમ તેમ બધા લોકોમાં ફેલાયેલા છે. નરૂપમસ્ય હતતો બલભ્યતે નાતો જાતિ નત સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેનં સુવિરોધમૂલં અસંગ સત્રેણ દૃઢેન ચિત્વા. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી. કેમ કે આને નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને તતઃ બદંતા પરિમાર્ગિતવ્યં યસ્મિન ગતાન નિવર્તન્તે ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. એ પછી એ પરમ પદ સ્વરૂપ રૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાર્થ પરંપરા વિસ્તાર પામે છે, એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વર મનન અને નિધિધ્યાસન કરવું. નિર્માણ અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા સુખ દોષ સંગને જેમના માન ને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમને આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા
સુખ દુઃખ રૂપી દ્વંદ્વથી છૂટેલા જ્ઞાની જનો એ અવિનાશી પરમ પદને પામે છે. ના તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકો યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. જે પરમ પદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમ પદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃ પ્રકૃતિ સ્થાનિકર્ષતિ. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. શરીરમ યદવાપ્નોતિ યત્યાપ્યુત્ક્રામતીશ્વર ગૃહીત્વેતાની સંયાતિ વાયુર્ગંધાનિવાસયાત. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસેવતે. આ જીવાત્મા શ્રોત્ર ચક્ષુ ત્વચા રસના ધ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. ઉત્ક્રામંતમ ચિતમ વાપી ભોગજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા. કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાની જનો તત્વથી જાણે છે. યતંતો યોગિનશ્ચૈન પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતો અપ્યકૃતાત્માનો નૈનમ પશ્યન્ત ચેતસઃ. બોલ યોગા. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે અંતકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો તો યત્ન કરવા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. યદાદિત્ય ગતમ તેજો જગત્ભાસયતે અખિલમ યચંદ્રમસી યચાગ્નો તતેજો વિદ્ધિમામકમ. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે એને તું મારું જ તેજ જાણ. જામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યમોજસા ઉષ્ણાની ચૌષધિ સર્વા સોમો ભૂતવારસાત્મક. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નં ચતુર્વિધં. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો ઉચ્ચ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું.
अस्यतां रविसन्निविष्टो मतः स्मृतिज्ञानमपोहनं च वेदे च सर्वे रमेव विद्यो वेदान्तकृत्वे દવિદેવ ચામ. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. દ્રાવિણો પુરુષો લોકે સર્વાણી ભૂતાની કૂટસ્થો ઉચ્યતે. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. ઉત્તમ પરમાત્મેતુ યુદ્ધાયત યો લોકત્રયમાવિશ્ય બિભર્તયૈત્ર. આ બેયથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. યસ્માત અક્ષરમતીતો અક્ષરાદપિ ચોતમો અતોऽસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. હું નાશવંત જડ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતિ છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકોમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. યો મામેવમ સમૂઢો જાનાતિ પુરુષોત્તમ સર્વવિદ ભજતે માં સર્વભાવેન ભારત. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમુક્તં મયા નઘ એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાનસ્ય ઉદ્ધવૃત્યસ્ય ભારત. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃત કાર્ય થઈ જાય છે. ઓમ તત્સદિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષદો વિજ્ઞાય યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગોના પંચદશોધ્યાય સમાપ્ત. શ્રી